હેલો દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજના જો આપણા ટોપિકની વાત કરવામાં આવે તો આજનો જો આપણો ટોપિક છે જેનું નામ છે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ. વર્ગ 3 ની પરીક્ષાઓ આપ સૌ જાણો છો બધા કે રિસન્ટલી જેટલી પણ પરીક્ષાઓ લેવાની છે અથવા તો પૂર્વ ઘણા બધા પેપરો લેવાયેલા છે, દરેકે દરેક પ્રશ્નપત્રની અંદર તમને આ ચેપ્ટર મોખરે જોવા મળશે. એ સિવાય જો ચેપ્ટરની વાત કરવામાં આવે તો આ ચેપ્ટરની અંતર્ગત હમણાં રિસન્ટલી એક બિન સચિવાલય જે લેવાની એની અંદર પણ સાદા વ્યાજનો પણ એક પ્રશ્ન અને ચક્રવૃદ્ધિ વ્યાજનો પણ એક પ્રશ્ન તમને જોવા મળેલો છે. તો અત્યાર સુધીમાં આપણી જે હેબિટ પડી ગયેલી છે એ ગણિતની અંતર્ગત સૂત્રોની એક આપણને હેબિટ છે. જે સૂત્રો ઘણા બધા છે એના કારણે આપણને મેથેમેટિક્સ એટલે કે ગણિત છે થોડું હાર્ડ પડે છે, પણ આ સાદા વ્યાજના પોર્શનને આપણે ઈઝીલી અને શોર્ટકટલી કેવી રીતે કરવો એની આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌપ્રથમ તમારી પાસે બે પ્રકારના વ્યાજ છે. એમાં એક સિમ્પલ ઇન્ટરેસ્ટ એટલે કે સાદું વ્યાજ કહેવામાં આવે અને એક કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ. આ બે વચ્ચે માઇનોર ડિફરન્સ છે. આની અંદર શું ડિફરન્સ છે તો એની અંતર્ગત જો જોવામાં આવે તો સાદું વ્યાજ એટલે આપણે આને ઇંગ્લિશમાં સિમ્પલ ઇન્ટરેસ્ટ કહીએ છીએ, જેટલે કે સાદું વ્યાજ દર વર્ષે તમને સમાન મળે. અને એવી જ રીતે જો ચક્રવૃદ્ધિ વ્યાજની વાત કરવામાં આવે તો ચક્રવૃદ્ધિ વ્યાજ જે છે એ વધતા દરે વધે છે. એનો મીનિંગ શું છે કે આજ એક વર્ષનું કોઈ મને વ્યાજ મળેલું છે તો બીજા વર્ષે એ વ્યાજ તો રિપીટ થશે જ તે, પણ એની સાથે આગલા વર્ષના વ્યાજનું પણ વ્યાજ મળે એટલા માટે આપણે એને ચક્રવૃદ્ધિ વ્યાજ કહીએ છીએ. તો ફાઇનલી જો તમે બેંકની અંદર કોઈ રેટની વાત કરવામાં આવે તો બેન્કિંગ જે છે એ તમને ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રોવાઇડ કરે છે. બીજા નંબરમાં પ્રશ્નમાં આપેલ તમામ પ્રકારના રેટ જે હશે 10% હોય, 5% હોય, 7% હોય, 8% હોય, જેટલો પણ રેટ હશે ને એ ઓલવેઝ વાર્ષિક રેટ હશે. ફરીથી એકવાર કેવો રેટ હોવાનો છે? વાર્ષિક રેટ. વાર્ષિક રેટ એટલે શું કે 12 મંથનો એટલે આખા વર્ષનો કોઈ પણ પ્રકારનો રેટ હશે. તો જો સિમ્પલી આ ચેપ્ટરને એટલે કે સાદા વ્યાજને જો સંપૂર્ણપણે ઈઝીલી સમજવું હોય તો સાદા વ્યાજનો એક બેઝિક કોન્સેપ્ટ જે છે એ મેં તમને અત્યારે જ વાક્ય કીધું એ તમારે આને દરેકે દરેક પ્રશ્નમાં ઉપયોગ કરવાનો રહેશે કે સાદું વ્યાજ દર વર્ષે સમાન રહે છે. એટલે કે ફોર એક્ઝામ્પલ ધારો કે અહીંયા મેં 5000 રૂપિયા ધારો કે કોઈ પણ પ્રકારની બેંકની અંદર રોકેલા છે અને એનો જે કોઈ રેટ હોય 5%, 10%, ફોર એક્ઝામ્પલ હું લઈ લઉં કે એનો 10% રેટ છે એટલે 5000 ના 10% એટલે એક શૂન્ય કાઢી નાખો એટલે દર વર્ષે તમને 500 રૂપિયા વ્યાજ મળે. 500. તો એ 500 રૂપિયા છે ને જ્યાં સુધી તમે એની અંદર રાખશો ત્યાં સુધી તમને 500 રૂપિયા એક સેફ અમાઉન્ટ દરેક વર્ષે 500 રૂપિયાનું વ્યાજ મળશે. એટલા માટે આપણે એને સાદું વ્યાજ કહીએ છીએ. પરંતુ સાદા વ્યાજના જો બેઝિક કન્સેપ્ટ સમજવા હોય અથવા તો આ ચેપ્ટરને જો ડીપમાં સમજવું હોય તો આના બેઝિક ફંડા જે છે એને તમારે ક્લિયર કટ સમજવા ખૂબ જરૂરી છે. તો સૌપ્રથમ આના અલગ પ્રકારના સાદું વ્યાજ આવે એટલે મને તમને પહેલા એક વસ્તુ યાદ આવે કે જેનું નામ છે I બરાબર PRN અને આપણે છેદમાં કેટલા મૂકી દઈએ છીએ તો કે 100. આ આપણું એક બેઝિક સૂત્ર છે. એટલે આના આધારે આપણે સાદા વ્યાજના તમામ પ્રકારના પ્રશ્નોને ગણીએ છીએ. તો આની અંદર જે તમારા અલગ પ્રકારના અહીંયા મૂળાક્ષરો તમને જે જોવા મળે છે એના અલગ પ્રકારના નામ છે અને એનો મતલબ પણ અલગ છે. ફોર એક્ઝામ્પલ સૌપ્રથમ આપણને આપેલું છે I એટલે આને વ્યાજ કહેવામાં આવે. P છે, P ને મુદ્દલ કહેવામાં આવે, મુદ્દલ. એવી જ રીતે R એટલે વ્યાજનો દર, કેટલા ટકા છે એને વ્યાજનો દર કહેવામાં આવે. એવી જ રીતે N એટલે આને કહેવાય મુદત એટલે સમયગાળો કે કેટલા સમય માટે તમે ત્યાં થાપણ તરીકે મૂકેલી છે. અને આની અંદર ન દેખાય એવો એક મૂળાક્ષર છે જેનું નામ છે A એટલે શું તો કે વ્યાજ એટલે કે બેંકે આપેલા પૈસા અને તમારા પૈસા મુદ્દલ. આપણે જે પૈસા બેંકમાં મૂકીએ છીએ અથવા તો કોઈને વ્યાજે આપીએ છીએ એને આપણે મુદ્દલ તરીકે ઓળખીએ છીએ. અને એવી જ રીતે વ્યાજના પૈસા અને મુદ્દલના પૈસા જ્યારે બેનો કોમ્બિનેશન થાય, બેનો કોમ્બો થાય એને આપણે વ્યાજ મુદ્દલ તરીકે ઓળખવામાં આવે છે. વ્યાજ મુદ્દલ. રાઈટ. તો અહીંયા A એટલે અમાઉન્ટ. અને શિષ્ટ રૂપમાં એક બીજા શબ્દ વડે પણ ઓળખવામાં આવે છે. આને બીજા શબ્દમાં રાશ પણ કહેવામાં આવે છે. અમુક સમય રાશ કેટલી થશે
તો અમુક સમય આવા શબ્દ ધારો કે આવી જાય છે તો આપણને એમ થાય કે વોટ ઇઝ રાસ? રાસ એટલે બીજું કઈ નહીં, એને વ્યાજ મુદ્દલ તરીકે ઓળખવામાં આવે. તો આ અલગ અલગ. હા, 2016 ની એક પરીક્ષામાં આ પ્રશ્ન ડાયરેક્ટલી પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. સાદા વ્યાજના સૂત્રમાં r નું મહત્વ શું છે? તો r નું મહત્વ શું છે? r એટલે વ્યાજનો દર, રેટ ઓફ ઇન્ટરેસ્ટ, વ્યાજનો દર. બસ ડાયરેક્ટલી પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો તો આવા પ્રકારના પ્રશ્નો પણ પરીક્ષામાં પૂછાઈ જતા હોય છે. નંબર 2, અહીંયા છે ને હવે સાદા વ્યાજની જો શુભ શરૂઆત કરવામાં આવે, સાદું એટલે સિમ્પલ ઇન્ટરેસ્ટ, દર વર્ષે સમાન રહે છે. તો સાદા વ્યાજની જો વાત કરવામાં આવે તો હું એક નાનો એવો દાખલા થકી તમને એક શરૂઆત કરાવીશ અને ત્યારબાદ આના આપણા પ્રશ્નોની ચર્ચા કરશું. ફોર એક્ઝામ્પલ, ધારો કે હમણાં મેં એક એક્ઝામ્પલ લીધેલું. ધારો કે મેં બેંકની અંદર 5000 રૂપિયા મૂકેલા છે. હમણાં મેં એક શબ્દ વાપર્યો, બેંક કોઈ ચક્રવૃદ્ધિ વ્યાજ આપે છે. પણ અહીંયા આપણે થોડાક સમય માટે સમજવા માટે આપણે આને એક કામ કરીએ કે સાદા વ્યાજમાં કાઉન્ટ કરશું. અને આનો જે રેટ છે એ કેટલા ટકાનો રહેલો છે? તો કે 10%. રેડી? 10% રેટ રહેલો. બીજા નંબરમાં સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજની જો સ્પીડ લાવવી હોય તો તમને ટકાવારી ચેપ્ટરને જે ટકાવારી કાઢવાના પોર્શન છે, જનરલી હું દરેક બેચની અંદર 3 પોર્શન કરાવતો હોઉં છું. એક ભાગ પાડવા વાળી રીત, એક શૂન્ય ઉડાડવા વાળી રીત અને ફ્રેક્શનની રીત. આ અલગ અલગ 3 પોર્શનથી તમે કોઈ પણ પ્રકારની ટકાવારી ઈઝીલી ફાઇન્ડ કરી શકો. જે લોકો ઓફલાઈનમાં છે એ લોકોને આઈડિયા છે તે વર્લ્ડ બોક્સની અંદર. તો ધારો કે 5000 રૂપિયાના 10% એટલે પહેલું વર્ષ આવશે, પહેલું વર્ષ પૂર્ણ થશે એટલે તમને આની અંતર્ગત 500 રૂપિયાનું વ્યાજ મળવાનું છે. 500 રૂપિયા વ્યાજ મળી જાય. તો હવે ધારો કે જો વ્યાજની વાત કરવામાં આવે, 500 રૂપિયા વ્યાજ છે, અમાઉન્ટ તમે કેટલી મૂકી દીધી? તો કે 5000 રૂપિયા. 5000 રૂપિયા મુદ્દલ અને એના ઉપરનું વ્યાજ 500. તો એનો મતલબ એવો થાય કે તમારા અત્યારે જો એકાઉન્ટની અંદર વાત કરવામાં આવે તો ખાતાની અંદર 5000 ને 500 રૂપિયા હોય અને વ્યાજ મુદ્દલ કહેવામાં આવે. અહીંયા તમને દરેકે દરેક વસ્તુ આપી દીધેલી છે, સમજજો. રેડી? તમારો I એટલે વ્યાજ, તમને વ્યાજ કેટલા રૂપિયા મળ્યું? 500. આગળ આવે P એટલે મુદ્દલ, મુદ્દલ તમારું કેટલા રૂપિયા હતું? 5000. R તો કે વ્યાજનો દર કેટલો હતો? 10%. N એટલે મુદ્દત કેટલા વર્ષની? 1. અને વ્યાજ મુદ્દલ તો કેટલા રૂપિયા થઈ ગયું? 5000 ને 500. તો અહીંયા કહેવાનો મતલબ એવો છે કે ફોર એક્ઝામ્પલ આ 10% જે છે એ તમે 5 વર્ષ માટે આ થાપણને કોઈ પણ જગ્યાએ રોકાણ કરેલું છે. કેટલા વર્ષ માટે? તો કે 5 વર્ષ. હવે એક વસ્તુ વિચારો તો કે ફોર એક્ઝામ્પલ પહેલું વર્ષ આવે, બીજું આવે, ત્રીજું આવે, ચોથું આવે અને આ 5 વર્ષ માટે મેં આ થાપણને બેંકમાં મૂકેલી છે. એટલે કે તમને પહેલું વર્ષ આવે એટલે તમારા અકાઉન્ટમાં 10% જમા થઈ જાય, બીજા વર્ષે પાછા 10% થાય, ત્રીજા વર્ષે પાછા 10% થાય, ચોથા વર્ષે અગેન પાછા 10% થાય અને પાંચમા વર્ષે પાછા અગેન 10% થાય. તો 10%, 10%, 10%, 10%, 10%, 5 વર્ષના અંતે તમને ડાયરેક્ટ આ કેટલા ટકા વ્યાજ મળી જશે? 50% વ્યાજ મળી જાય. રેડી? એટલે કે અડધો પોર્શન તમને ડાયરેક્ટલી વ્યાજ સ્વરૂપે મળી જાય. હવે મને કહો તો તમે મૂક્યા હતા કેટલા રૂપિયા? 5000. તો 5000 ના ફોર એક્ઝામ્પલ 50% કરવામાં આવે તો તમને જે વ્યાજ મળવાનું છે એ કેટલા રૂપિયા મળવાનું છે? 2500 રૂપિયા તમને વ્યાજ મળશે. પણ આપણે હેરાન શું કામ થઈએ છીએ? I બરાબર PR ના છેદમાં 100. ના મુન્ના ના. આપણે એક જ કામ કરવાનું કે તમને જેટલા વર્ષ માટે જે થાપણ મૂકવાની થાય એનો રેટ સાથે સીધો ગુણાકાર કરી દો. આ આખી કથા ન કરવી હોય તો તમારે એક જ કામ કરવાનું કે 10% તમારો રેટ હતો એ કેટલા ટકા હતો? 10%. કેટલા વર્ષ માટેનો હતો? તો કે ગુણ્યા 5 વર્ષ માટેનો. એનો મીનિંગ એ થાય કે 10, 5, 50 તમારું કુલ વ્યાજ છે એ આપેલા સમયગાળા દરમિયાન 50% વ્યાજ થશે. આની સીધી શોર્ટકટ થઈ ગઈ. I બરાબર PR ના છેદમાં 100 કોઈ દિવસ મૂકવાનું નહીં. હા, I બરાબર PR ના છેદમાં 100 નો ઉપયોગ ત્યારે જ કરવાનો જ્યારે તમને ડાયરેક્ટલી પરીક્ષામાં પૂછાય કે નીચે પૈકી કયા સાદા વ્યાજનું સૂત્ર છે ત્યારે. ત્યાં સુધી નહીં એટલે નહીં. રાઈટ? તો અહીંયા છે એ આ રીતે આપણે અલગ અલગ પ્રકારના પ્રશ્નો ગણશું. ફરીથી એકવાર યાદ કરાવી દઉં કે જે તમને રેટ આપેલો હોય એ રેટને આપેલા સમયગાળા દરમિયાન આપેલા સમયગાળા સાથે ગુણવાથી તમને કુલ રેટ મળશે. એટલે કે આપણે આ રીતે અહીંયા ગણશું. અને બીજા નંબરમાં જે પર યાદ કરાવી દો કે જે તમને રેટ આપેલો હશે વાર્ષિક હશે. વાર્ષિક એટલે આખા વર્ષનો, આખું વર્ષ એટલે 12 માસનો હશે. રેડી? તો વાત કરીએ સૌપ્રથમ પ્રશ્ન નંબર પહેલાની. પ્રશ્ન ધારો કે આપણને પહેલા નંબરનો એવો કંઈક આપેલો છે કે ₹8000 નું 10% લેખે 5 વર્ષનું સાદું વ્યાજ શોધો. હાવ એટલા તો મોટે આમ ચપટી વગાડતા ગણી શકો.
કેવી રીતે? તો કે 10%, 5 વર્ષ 10 5 50, 50%, 50% એટલે કોના? તો કે 8000 ના 8000 ના 50% એટલે રૂપિયા કેટલા આવી જાય? 4000. દાખલો પૂરો, આગળ વધો. આ રીતે થઈ શકે. સાદું યાદ બહુ ઈઝી છે અને પરીક્ષામાં પૂછાય પણ છે. તો ફરીથી એકવાર, રેટ કેટલા ટકા હતો? તો કે 10%. કેટલા વર્ષની વાત છે? તો કે 5 વર્ષ. તો 10 5 કેટલા ટકા થઈ ગયા? 50%. તો 50% કરવાના સીધા કોના? 8000 ના 50% એટલે થાય કેટલા રૂપિયા? 4000. દાખલો કરવાની કોઈ એટલે કોઈ જરૂરિયાત રહેતી નથી, મોઢે જ તમે કરી શકો. ચાલો, એવી જ રીતે આગળના પ્રશ્નની ધારો કે વાત કરવામાં આવે કે રૂપિયા 12000 નું 5% લેખે 5 વર્ષનું સાદું વ્યાજ શોધો. હમણાં એ કહો તો કેટલા ટકાની વાત છે ભાઈ? તો કે 5% ગુણ્યા સામે વર્ષ કેટલા? તો કે 5 વર્ષ. તો કે 5 5 25, તમને કુલ 25% વ્યાજ મળે. કેટલા ટકા વ્યાજ મળશે? 25%. અચ્છા, હવે 25% એટલે કેટલા? તો જનરલી 50% એટલે હાફ, અડધા, અને 25% એટલે અડધાના અડધા. રેડી? તો મને કહો તમારી પાસે કેટલા રકમ આવી છે? તો કે 12000. તમારે 12000 ના 25% કાઢવાના છે. 12000 ના અડધા 6000 અને 6000 ના અડધા 3000. તો આનું જે વ્યાજ છે એ તમને કેટલા રૂપિયા મળશે? 3000 રૂપિયા મળશે. ઓપ્શન કયો આવે છે? તો કે સી. 50%, 25%, 12%, આ બધી વસ્તુ મોઢે થઈ શકે. 50% એટલે અડધા, 25% એટલે અડધાના અડધા, 12% એટલે અડધાના અડધા, 6.25% એટલે અડધાના અડધા. રેડી? તો આ બધી વસ્તુ ઈઝીલી થઈ શકે એવી છે. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન ની અંતર્ગત. ધારો કે 2000 નું 6% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ મુદ્દલ શોધો. ધ્યાન દેજો. હજી એકવાર, અહીંયા તમને ખાલી વ્યાજ નથી પૂછ્યું, વ્યાજ મુદ્દલ પૂછેલું છે. વ્યાજ મુદ્દલ એટલે શું? તો કે વ્યાજના પૈસા એટલે કે બેંકે આપેલા પૈસા પ્લસ આપણા પૈસા બેનો સરવાળો છે. તો ફરીથી એકવાર, અહીંયા તમને રેટ કેટલા ટકા આપેલો છે? તો કે 6% ગુણ્યા વર્ષ કેટલા છે? તો કે 3 વર્ષ. તો ફાઇનલી 6 તેરી તમને કુલ વ્યાજ છે એ 18% મળવાનું છે. કેટલા ટકા મળવાનું છે? 18%. 6% એક વર્ષના, 3 વર્ષના, ટોટલ 18. 6 તેરી 18. તો આ 18% કરવાના છે. તમારે કોના કરવાના છે? તો કે 2000 ના. હવે અહીંયા જે છે એ ઓફલાઈન ક્લાસીસ વાળા જે વોલિંગ બોક્સ ની અંદર આવે છે, લોકોને આઈડિયા હશે જ તે કે બીજી પેટર્નમાં ટાઈપ નંબર 2 ટકાવારીની એની અંદર હું કઈ આવી રીતે કહું છું 2 મીંડા ગયા 18 દુ 36 એટલે 360 રૂપિયા મારું શું આવી ગયું બોલો તો કે વ્યાજ. પણ ના, કવિએ અહીંયા વ્યાજ નથી પૂછ્યું, અહીંયા કવિએ વ્યાજ મુદ્દલ પૂછેલું છે. તો એનો મતલબ એવો થાય કે તમારા રૂપિયા કેટલા રૂપિયા હતા? તો કે 2000 રૂપિયા અને પ્લસ અહીંયા તમને વ્યાજના કેટલા મળ્યા? 360. એટલે આની રકમ આવશે 2360. 2360 જવાબ આવશે. એટલે 2360 ઓપ્શન કયો આવે છે? તો કે રેડી? સાદું વ્યાજ. હા, એટલે આવું સાદું, એને સાદું વ્યાજ કહેવામાં આવે. આઈ હોપ કે આ પ્રશ્ન પર તમને સમજાઈ ગયો હશે. આગળના પ્રશ્નમાં આગળ વધશું. ચાલો, આગળનો પ્રશ્ન એવો છે રૂપિયા 6000 નું 5% લેખે 4 વર્ષનું સાદું વ્યાજ મુદ્દલ શોધો. હું ન ગણાવું તોય તમને આવડી જાય, પણ ના, આપણે ગણાવવું હશે. તો ફરીથી એકવાર, અહીંયા ટકાવારી કેટલી આપી છે? તો કે 5 ગુણ્યા તમને વર્ષ કેટલા આપ્યા? તો કે 4. તો કે 5 ચોક 20. એનો મતલબ એવો થાય કે તમને 20% વ્યાજ મળે. હવે ચાલો, 10% એ 600, 10% એ 600, 20% એ 1200. પણ હમણાં આપણે બીજી પેટર્ન, તમને એમ થાય ઘડીક સર તમે આ પેટર્ન ઘડીક આ પેટર્ન, અમાર શું કરવાનું? તમારે અહીંયા ગમે એ પેટર્નનો ઉપયોગ કરી શકાય. તો 6000 ના કેટલા ટકા કાઢવાના? તો કે 20%. શૂન્ય શૂન્ય ઉડી ગયા, 6 દુ 12, પાછળ 2 મીંડા. એનો મતલબ એવો થાય કે 1200 રૂપિયા વ્યાજ આવશે. હવે એમ નો કહેતા સાહેબ લાસ્ટ ક્વેશ્ચન ની અંદર તમે આ બાજુના 2 મીંડા ઉડાડ્યા હતા, તો અહીંયા કેમ એક આ ઉડાડ્યું ને આ ઉડાડ્યું? મહેરબાની કરીને આવા ક્વેશ્ચન ન પૂછો. તો ફરીથી એકવાર, અહીંયા છે ને 1200 રૂપિયા વ્યાજ થયું. હવે એક કામ કરો, તમારા કેટલા? તો કે 6000 પ્લસ બેંકે કેટલા આપ્યા? 1200. એનો મતલબ એવો થાય અત્યારે એકાઉન્ટ ની અંદર 7200 રૂપિયા હશે. તો 7200 7200 ઓપ્શન ક્યાં આવે છે? ડી ની અંદર. રેડી? આ પ્રશ્ન પણ ઈઝી હતો. લગભગ પ્રશ્ન સાદા વ્યાજના બહુ ઈઝી હોય છે. આગળ વધશું. આગળનો પ્રશ્ન કાંઈક એવું કહે છે 12000 નું 6% લેખે 6 માસનું સાદું વ્યાજ શોધો. હવે યાદ કરો કવિએ શું કીધું હતું? કવિ એવું કહેવા માંગે છે કે જે રેટ હોય ને હંમેશા વાર્ષિક હોય. વાર્ષિક એટલે તો કે એક વર્ષનો, એક વર્ષમાં મહિના કેટલા હોય? તો કે 12 મહિના હોય. તો હું તમને આમાં ઈઝીલી કહી શકું, જો 12% જો તમને આમાં 12 માસનું વાત હોય, 12 માસ, તો 12 માસના કેટલા ટકા આપેલા છે? 6%.
રેડી? આ રેટ હંમેશા વાર્ષિક હોય છે. એટલે કે 12 માસના 6%. તમારે કેટલા માસનું વ્યાજ ગણવાનું છે મારા વાલા? તો કે 6 માસનું. તો 6 માસનો રેટ કેટલા ટકા હોય? 3%. તમારે 3% જ વ્યાજ ગણવાનું છે. પણ 3% કોણ? તો કે 12000. તો ફાઇનલી જો અહીંયા લખી લો 12000 અને 12000 ના 3%. તો 0 ઉડી ગયા. 12 તેરી 36, 360 રૂપિયા તમારું સાદું વ્યાજ આવશે. 360 રૂપિયા. એટલે ઓપ્શન કયો આવે છે? તો કે રેડી? આગળ વધશું નવા ક્વેશ્ચન ની અંદર. ચાલો આગળનો પ્રશ્ન એ છે 8000 નું 10% લેખે 3 માસનું વ્યાજ શોધો. પાછું નહીં કે ભાઈ જે 10% નો તમને રેટ આપેલો છે એ હંમેશા કેટલા માસનો હોય? તો કે 12 માસનો હશે. તો એનો મતલબ એવો થાય 5% રેટ હોય કેટલા માસનો હોય? તો કે 6 માસનો હોય. એનો મતલબ એવો થાય મારે 3 માસનું જો વ્યાજ શોધવું હોય તો મારે 2.5% નો રેટ લગાવવો પડે. હજી વાર કેટલા ટકા રેટ હશે? 2.5%. રેડી? હવે બીજા નંબરમાં 2.5% બે રીતે નીકળી શકે. જો તમને ઘડિયો 25 નો આવડતો હોય 25 × 200 થઈ શકે. અથવા તો સૌપ્રથમ લઈ લો આ બધું જ કેલ્ક્યુલેશન મોઢે કરવાનું હો. 8000 માં 10%. 10% એટલે શૂન્ય ગયા એટલે 800. તો 10% 800, 5% 400, 5% 400, 2.5% 200. તો એનો જવાબ કેટલો આવશે? 200. એટલે ઓપ્શન કયો આવે છે? બી. 2.5% એટલે કેટલા? તો કે 10% ના અડધાના અડધા. રેડી? 10% ના અડધાના અડધા. તો 10% એટલે 0 ઉડી ગઈ. 10% 800, 5% 2.5%. અને એમ ન મજા આવે તો બીજી રીતે ધારો કે 8000 ના 2.5%. મેં તમને શું કીધું કે 2 શૂન્ય ઉડાડી દો. આ 2 શૂન્ય ઉડાડી દીધી. હવે અહીંયા 2.5 નો એક પોઈન્ટ છે ને એને ઉડાડો તો એક શૂન્ય ઉડાડી દો. તો માત્ર ને માત્ર 8 × 25 વઈ જાય. 25 8 કેટલા થાય? 200. 25 × 200 એમ મળી જાય. તમને જેમ મજા આવે એમ તમારો દાખલો છે તમારે જાતે સોલ્વ કરવાના હોય છે. તમને જેમ મજા આવે. પરંતુ જે ટકાવારી છે એનું બેઝિક કન્સેપ્ટ છે ને ક્લિયર હોવો જોઈએ. ચાલો આગળના પ્રશ્નો વાંચો. આગળ જો 60000 નું 20% લેખે 45 દિવસનું સાદું વ્યાજ શોધો. હવે જો તમે i બરાબર મૂકો ને એટલે તમારે 45/365 મૂકવા પડે. 45/365. અહીંયા તમે 5 વડે ઉડાડો એટલે 9 × 5 = 45 થાય. 5 વડે ઉડાડો એટલે 7 × 5 = 35. એક વહી દો અને અહીંયા 5 તેરી 15. એટલે આપણે છે ને 7મા ધોરણમાં ભણતા હતા ને ત્યારે આપણને સાહેબે 73 નો ઘડિયો પાકો કરાવ્યો હતો. રેડી? શું કામ? ઉડાડવા માટે. પણ અહીંયા છે ને એવી કોઈ પણ પ્રકારની રામાયણ નથી. હું તમને નોર્મલી સમજાવું કે 45 દિવસ એટલે આને કવિ 1.5 માસ કહી શકે. હજી એકવાર કેટલા માસ કહેવાય? 1.5 માસ. એક માસના 30 દિવસ, અડધા મહિનાના બીજા 15 એટલે 30 અને 15 45. એક મહિનો બીજો અડધો એટલે 1.5 માસ થયા. હવે પાછું વિચારો. અહીંયા તમને રેટ આપ્યો ને રેટ 20%. એ કેટલા માસનો હશે? તો કે 12 માસ. રેડી? આ રેટ છે 12 માસનો. તો 12 માસના અડધા કેટલા માસ થાય? તો કે 6 માસ. 6 ના અડધા કેટલા માસ થાય? તો કે 3 માસ. અને 3 માસના અડધા કેટલા થાય? તો કે 1.5 માસ. એનો મતલબ એવો થાય અહીંયા રેટ હોય 10%, અહીંયા રેટ હોય 5% અને અહીંયા હોય 2.5%. એટલે તમારે જે ગણતરી કરવાની 2.5% કરવાની છે. 2.5%. રેડી? 1.5 માસનું વ્યાજ મળી ગયું. આગળ વિચારો. 2.5% કરવાના તો કોના? તો કે 60000 ના. તો એનો મીનિંગ એવો થાય 60000 ના પહેલા હું 10% કાઢી લઉં. હમણાં મેં પોર્શન સમજાવ્યો. 10%. 10% એટલે શું? તો કે 1 મીંડું ગયું 1 મીંડું ગયું. એટલે કે 10% એ 6000. તો 10% એ 6000 હોય તો 5% એ 3000 કહેવાય. 5% ના અડધા 2.5% એટલે 2.5% 1500 કહેવાય. તો આનું જે વ્યાજ આવશે 1500 રૂપિયા વ્યાજ આવશે. ઓપ્શન નંબર ડી તમને જોવા મળે છે 1500 રૂપિયા. રેડી? 2.5%. 10% ના અડધાના અડધા અથવા તો તમને હમણાં આગળના દાખલામાં કરાવ્યું એ પેટર્ન થી પણ તમે 2.5% કરી શકો. ચાલો આગળના પ્રશ્નો વાંચો. આગળનો પ્રશ્ન એવું કહે છે કે 20000 નું 6% લેખે 9 માસનું સાદું વ્યાજ શોધો. હવે એક વસ્તુ વિચારો તો 9 માસની અહીં તમને વાત કરવામાં આવે તો તમે અલગ અલગ ઘણી બધી રીતે દાખલો ગણી શકો. 3/4 કરીને આ કે જે કે ગમે એવું. પરંતુ હું તમને અહીંયા એની જ પેટર્ન થી લઈ જાવ કે 6% હોય 6% એ કેટલા માસના હોય? તો કે 12 માસ. 12 માસના અડધા તો કે 6 માસ. 6 માસના અડધા તો કે 3 માસ. રેડી? 12 માસના અડધા 6 માસ ને 6 માસના અડધા 3 માસ. હવે અહીંયા આપ્યા 6%.
તો અહીંયા મારા 3% થાય અને અહીંયા 1.5% થાય. આનો અને આનો ટોટલ કરો નાખો એટલે કેટલા માસ થઈ ગયા? તો કે 9 માસ. તો આનો અને આનો ટોટલ કરો એટલે 4.5% નું વ્યાજ ગણવાનું થાય. 3 અને 1.5 એટલે 4.5%. હજી એકવાર 9 માસનું 4.5% વ્યાજ આવ્યું. હવે 4.5% તમારે કરવાના છે. કોના કરવાના છે? તો ઉપર રકમ આપી તમને 20,000 ની. સાંભળજો. તો લઈ લો 20,000 અને આ 20,000 ના 4.5%. એક કામ કરો, કેટલા મીંડા ગયા? તો કે 2 મીંડા. રેડી? ટકાવારીની નિશાની નીકળી ગઈ. 4.5 છે એમાં પોઈન્ટ કાઢવો હોય તો જે એક મીંડું કાઢી નાખો. એટલે ફાઇનલી તમારો 20 ગુણ્યા 45 અને 45 દુ 90 થાય અને પાછળ એક શૂન્ય એટલે આ વ્યાજ હોય કેટલા રૂપિયા? 900 રૂપિયાનું વ્યાજ હોય. ઓપ્શન સી ની અંદર તમને 900 જોવા મળે છે. માત્ર એક જ પ્રશ્ન, સાદા અને ચક્રવ્યાજની અંદર પ્રશ્ન પૂછવાની શક્યતા એટલી કે આઈ પૂછાય, કા પી પૂછાય, કા આર પૂછાય, કા એન પૂછાય, કા એ પૂછાય. અને કા વધીને તમને આ લોકો ગુણોત્તર પૂછે અને ગુણોત્તર સિવાય બહુ એટલે બહુ તો આ લોકો તમને તફાવત પૂછે. એમાં અત્યારે તમે જે શેર કરી ને એ આઈ અને એ ની કરી, વ્યાજ અને વ્યાજ મુદ્દલ ની કરી. રેડી? આટલા દાખલાની અંદર આ બે વસ્તુ થઈ ગઈ. હવે આગળ જો વાત કરવામાં આવે તો થોડુંક અમથું મુદ્દલ તરફ ધ્યાન દઈશું. મુદ્દલ ઓફલાઈન ક્લાસીસ વાળા જે છે, જે વર્લિંગ બોક્સ ની અંદર આવે છે અને મારા લેક્ચર એટેન્ડ કરે છે, લોકોને ક્લિયર કટ ખબર છે. આટલું કીધું ને કે મુદ્દલ ની વાત થાય એટલે એના મનમાં એક તરત જ વિચાર આવે કે તો સુધારવા. આ જે ભણી ગયેલા હશે ખબર હશે કે મુદ્દલ શોધવાનું થાય એટલે સુધારવા. કારણ કે કોઈ પણ પ્રકારની બેંકે જઈ અને ડાયરેક્ટ તમે કહો ચાલો લાવો આપણું વ્યાજ એટલે 100 નંબર ઉપર મસ્ત રીતે ફોન કરે, ઓલા મસ્ત રીતે ન્યા લઈ જાય અને મસ્ત રીતે ધબધબાટી બોલાવી મસ્ત રીતે પ્રેમથી તમને વળાવી મૂકે. એનું એક કારણ છે કે જ્યાં સુધી પાયો નથી ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ગણી જ ન શકાય. પાયા વગર કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ગણી શકાતો નથી. શું કામ? કારણ કે જે વસ્તુ તમારા જેના ઉપર રેટ તમારે કાઉન્ટ કરવાનો છે એ રેટ છે પણ એ રકમ જ નથી. તમે રેટ કઈ રીતે કાઢી શકશો? તો કહેવાનો મીનિંગ એવો છે કે જ્યારે કોઈ પણ પ્રકારનો મુદ્દલ એટલે કે પાયો ન આપેલો હોય, પાયો જ્યારે તમારે અંદર બિલ્ડઅપ કરવાનો થાય ત્યારે એને સુધારવા જ પડશે. તો ચાલો અહીંયા મુદ્દલ અંગેની થોડા પ્રશ્નોની વાત કરવામાં આવે. પ્રશ્ન આપ્યો છે કોઈ રકમ, જો સ્ટાર્ટિંગ થી જ મૂક્યું, કોઈ રકમ એટલે કોઈ પણ પ્રકારની રકમ આપણને આપેલી નથી. 3% લેખે 6 વર્ષ માટે સાદા વ્યાજ મુકતા વ્યાજ રૂપિયા 540 મળે છે તો તે રકમ શોધો. હવે મને કહો તો કે કેટલા ટકા લેખે મૂકે છે? તો કે 3% લેખે. અને ગુણ્યા કેટલા વર્ષ માટે મૂકે છે? તો કે 6 વર્ષ. તો 6 તેરી 18. એનો મતલબ એવો થાય કે મને 18% વ્યાજ મળતું હશે. કેટલા ટકા વ્યાજ મળતું હશે? 18%. હવે જો તો 18% એ આ વ્યાજના મને કેટલા રૂપિયા આપ્યા? 540. 83 તમે બધા જ ફીટ કરતા મસ્ત જાણો છો કે 18% એ 540 તો મુદ્દલ તો 100% હોય તો કે 100% એ કેટલા? રેડી? હવે જે લોકો ભણી ગયા છે તો મસ્ત રીતે સોલ્વ કરતા આવડે છે કે 18 તેરી 54 પાછળ 1 મીંડું 100 તેરી 300 પાછળ 1 મીંડું એટલે રકમ કઈ આવે? 3000. તો ફાઇનલી આ રકમ છે કઈ હશે? તો 3000. રેડી? આટલી વાર લાગ્યા દાખલામાં. બહુ એટલે બહુ શોર્ટ અને સ્વીટ દાખલો હતો. આગળના પ્રશ્નની ધારો કે વાત કરવામાં આવે, નવા પ્રશ્નની, કે કોઈ રકમ 6% લેખે 4 વર્ષ માટે સાદા વ્યાજે મુકતા વ્યાજ રૂપિયા 1200 મળે છે તો તે રકમ શોધો. તો ફરીથી એકવાર કેટલા ટકા? તો કે 6% ગુણ્યા વર્ષ કેટલા? 4 વર્ષ. આગળ 6 ચોક 24 એટલે કુલ વ્યાજ કેટલા? 24%. રેડી? અહીંયા તમારે 24% વ્યાજ મૂકવાનું છે. પરંતુ અહીંયા વ્યાજ તમને આપેલું છે કેટલું? તો કે 1200. તો 83 એજ ઇટ ઇઝ આગળના પ્રશ્નમાં જે તમે જે મૂકી એમ કે 24% એ 1200 તો 100% એ કેટલા? રેડી? આ 83 એમનામ જ લાગશે. તો સાંભળો, 24 ના અડધા 12 પાછળ 2 મીંડા તો કે 100 ના અડધા 50 પાછળ 2 મીંડા એટલે રકમ કઈ આવે? તો કે 5000. એનો મતલબ એવો થાય 5000 છે એ તમને સી ની અંદર આલેલા છે. રેડી? એટલે કહેવાનો મતલબ એક જ છે કે અહીંયા છે ને ખાલી 83 સોલ્વ કરતા આવડવી જોઈએ અને બાકી તો એઝ ઇટ ઇઝ તમે જે ગણતા હોવ છો એની પાછી રામાયણ છે. નેક્સ્ટ ક્વેશ્ચન માં આગળ વધશું.
આગળનો ક્વેશ્ચન આપ્યો છે કોઈ રકમ 5% લેખે 4 વર્ષ માટે સાદા વ્યાજે મુકતા રકમ 72000 મળે છે તો તે રકમ શોધો. અહીંયા થાય કેવું? પ્રશ્ન એક જ ઉપસ્થિત થાય. અત્યાર સુધીમાં તમે જે મુકતા આવ્યા ને દાખલો એનો ઈ જ છે, પણ માઇનોર એક એને છે ને એક નાની એવડી અને એક નવી વિગત આપેલી છે. આપણે શું છે, આપણે તો 100 જવા વાળા હોય, સ્પીડમાં દાખલો આવે એટલે ફટાફટ દાખલો પેપર પૂરું કરીને બહાર નીકળવાનું હોય. જો કે જવા દેતા નથી, પણ જસ્ટ ખાલી વાત કરું છું. એટલી બધી સ્પીડ રાખવાની કોઈ પણ જરૂરિયાત નથી. પ્રશ્નને વાંચો, સમજો અને એને ફટાફટ સોલ્વ કરતા તો શીખવાનું જ છે, પણ સાથે સાથે તમારે એને એક્યુરેસી લાવવાની છે. રેડી? તો કહેવાનો મીનિંગ એવો છે કે એક પ્રશ્ન ખોટો પડશે, એક પોઈન્ટ પછી લેતો જાય એના કરતા 2 સેકન્ડ વાર લાગે તો ધીરેથી વાંચો, શાંતિથી. અહીંયા છે ને અત્યાર સુધીમાં એ લોકો તમને આગળના 2 પ્રશ્નોમાં વ્યાજ આપતા હતા, પણ અહીંયા આને શું આપ્યું છે? રકમ. વોટ ઇઝ રકમ? રકમ એટલે વ્યાજ મુદ્દલ. રેડી? વ્યાજ તો છે, પણ આની અંદર ભેગું મુદ્દલ પણ ઇન્ક્લુડ છે. ત્યાં તમને ખબર હોવી જોઈએ. રેડી? બિચારા કવિએ શુદ્ધ ગુજરાતીમાં શબ્દ આપ્યો છે રકમ. રેડી? આપણે ઉતાવળ કરશું તો મિસ્ટેક થવાની શક્યતા રહેશે. વેરી ગુડ. હવે આગળ વધીએ. તો અહીંયા ઇઝ ઇટ ઇઝ બોલો ટકા કેટલા? 5 ગુણ્યા વર્ષ કેટલા? 4 તો કે 5 ચોક 20. આ 20%. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ વ્યાજ. રેડી? આ જે ઓફલાઈન વાળા છે એ લોકોને ખબર છે. રેડી? તો અહીંયા આ 20% છે એ શું છે? વ્યાજ છે. પરંતુ અહીંયા મને શું આપેલું છે? વ્યાજ મુદ્દલ. એટલે તમારે ત્યાં લેવું જ પડે કે વ્યાજ મુદ્દલ એટલે શું? તો કે વ્યાજના મારા 20%. વ્યાજના મને કેટલા મળ્યા? 20%. મુદ્દલ કેટલા ટકા હોય? તો કે પ્લસ મુદ્દલ મારું 100%. તો કે વ્યાજ મુદ્દલ 120%. રેડી? વ્યાજ મુદ્દલ કેટલું આવ્યું? 120% આવ્યું. તો 120% એ તમને રૂપિયા કેટલા આપ્યા? 72000. હવે 83 લગાડો કે 120% એ 72000. રેડી? તો 100% એ ચેટલા? રેડી? આ ચેટલા? પાછું વિચારો. મીંડું ઉડી ગયું. 12 6 72. પાછળ 3 મીંડા. 10 6 60. પાછળ 3 મીંડા. રકમ આવે 60000. ઓપ્શન આવે બી. પૂરું થઈ ગયું. રેડી? એટલે કહેવાનો મતલબ એવો છે કે આગળના જો પ્રશ્નની તમે વાત કરવામાં આવે, આગળના પ્રશ્નની અંદર માત્ર ને માત્ર એ લોકોએ વ્યાજ આપ્યું હતું એટલે સીધી તમે 83 મૂકી દે આટલા કેટલા. પણ જ્યારે વ્યાજ મુદ્દલ આપે છે ત્યારે મહેરબાની કરી અને તમારે અંદર 100% ઇન્ક્લુડ તમારા ઘરના કરવા પડશે. આ બાબતને ભૂલવી નહીં. રેડી? તો આજના ટોપિકની અંદર આપણે ટોટલ 5 વસ્તુઓ હતી. એ 5 વસ્તુની અંદર અત્યારે 3 વસ્તુ ફાઇન્ડ કરતા શીખ્યા. પહેલા આપણે ઓન્લી વ્યાજ ફાઇન્ડ કરતા શીખ્યા, ત્યારબાદ આપણે વ્યાજ મુદ્દલ ફાઇન્ડ કરતા શીખ્યા. રેડી? અત્યારે લાસ્ટમાં આપણે મુદ્દલ ફાઇન્ડ કરતા શીખ્યા. નેક્સ્ટ લેક્ચર આવશે ત્યારે આપણે રેટ એટલે કે વ્યાજનો દર અને મુદત ફાઇન્ડ કરવાની કાક વાત કરશું. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળશું આ રેટ અને એન સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.